હેલો ગાઈસ, સ્વાગત છે ફરીથી મારા નવા એક બ્લોગમાં. આપણે આવી ગયા હતા, આપણી ગાડી ન્યૂ આવી ગઈ છે. તો હવે આપણે નીકળી જઈશું ફટાફટ. આ ભાઈનો બહુ સપોર્ટ છે, એમાં ધ્યાન રાખજો. લેવા આવી તો ફોન કરવાનો તમારે. તો ગાઈસ થઈ ગયું છે બધું કામ, બધું હવે ચાવી બાવીનો ફોટો પાડીને નીકળી જાય, મળ્યા પછી આગળ. તો ગાઈસ ફટાફટ આપણે આવી ગયા છીએ આપણી દુકાને. જોઈ શકો છો તમે આરામથી આપણી ગાડી આવી ગઈ છે. નવી ગાડી આવી ગઈ છે ગાઈસ. તો બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું છે, બદલ થેન્ક યુ. અને પેલા ખાવા હોય તો દુકાને આવી જજો. બીજું હું આજ નથી છે. તો ગાઈસ એક વસ્તુ થાય, કારણ કે આ બ્લોગ આપણો આવશે કાલ, તો હવે કાલ તમે પેડા તો જડશો નહીં, તો એ બાબતે માફી માગી દઉં પાછી. એટલે કારણ કે ઉપાધિ તમે કરતા નહીં, કાંઈ વાંધો નહીં ગાઈસ. પેલા ખાવા હોય તો આવી જજો, કાલે મળી જશે. હું જ્યાં ખુલતું નથી મારા ચાવી અટવાય ને અઘરું પડી જાય. ખુલી ગયું ગાઈસ. થેન્ક યુ તમે જે આભાર કર્યો. થેન્ક યુ. તો ગાઈસ તો એક તો હાથ દુખે, કારણ કે થોડું કામ હતું થઈ ગયું હાથનું થોડું. ગાઈસ આપણું કામ થઈ ગયું છે, દુકાન બંધ કરી દીધી. નવી ગાડી લઈને આવ્યા હતા આપણે. ચક્કર તમારે દેખાડો ભાઈ. એ પેડાનું બોક્સ નહીં પડ્યું ગાઈસ, એ પૂરું કરી દીધું. 1.5 કિલોનું હતું, 1.5 કિલોનું. ચલો ગાઈસ નીકળી ગયા છે ઘરે, ફટાફટ ઘરે વહી જાય. તો વિચાર છે આપણે વાડી જવાનો. જોઈ લે ગાઈસ, માંડવી થઈ ગઈ છે આવી, અને પાણી ચાલુ છે. પણ લાઇટ વહી રહી કહ્યું તમે, આટલી વાવમાં પાણી ભરેલ છે. હો જોઈ લ્યો, લાઇટ આવી જાય તો થઈ જાય કામ. મેળા ચલો ગાઈસ આપણે આવી ગયા હતા. જોઈ લે ગાઈસ, આ છે આપણી ગાડી, એકદમ રેડી, ચકાસ. ચડિયા તો આપણો આવ્યો ગાઈસ, નંબર પ્લેટ દેખાય 2661 લ્યા એના ભાગે એકદમ પરફેક્ટ. કલર એના જ વખતે જો ગાઈસ નવો આવ્યો. પહેલાં જે હતો ને નથી, પહેલાં રેડ પટાવતા જ્યાં હે ને, હવે આખા રેડ પટાટા સ્ટોન કલર થઈ ગયો. થોડુંક આપણે કામમાં વ્યસ્ત કરી નાખી. લોટને દરવાનો છે, લાઇટ આવી ગઈ છે, બાપા ગયા છે વાડીએ. મેં કીધું હું હે ને વહેલો વહી જાઉં. જો ગાઈસ હે ને 2:15 જેવું માથું જેવું થયું. તો આવી ગયો ને બહુ વાર થઈ ગઈ. હવે બધું ખુલી ગયું ને, તો ફટાફટ હવે ને આપણે ખોલી અને દળવું, મતલબ આપણે જે લોટ દરવાનો છે લાડવાનો દર લઈ પછી મળશું ગાઈસ. તો ગાઈસ આપણે વહેલા આવી ગયા, તમે જોયું. અને આપણે જે દરવાનો હતો ને એ દરાઈ ગયું છે. જો ગાઈસ આટલું હે ને દરી નાખ્યું હતું, અને જે પાછું થઈ ગયું, બધું આખું ભરાઈ ગયું હતું. અને હવે ગાઈસ પાછું દરાઈ ગયું છે. ને હવે ને આપણે એક મતલબ આપણે ગ્રાહક છે કાંઈ ના, એમાં દરવાનું છે આપણે. એને અડદિયા કરવાનું છે, તો આપણે અડદનો લોટ દરવાનો છે. એને 2-2.5 કિલો એટલો જોઈએ. અને આપણે કલાક થઈ રહ્યો છે તો 5-6 કિલો દર નાખશે. મતલબ 2-3 દીમાં કોક ને કોક તો આવશે, તો 5-6 કિલો તો 2 દીમાં લગભગ. કાલે જ કોક ને કોક આવી એક કહેતો હતો ભાઈ મારે કંઈ જોશે ને, કાંઈ વાંધો નહીં આપણે દઈ નાખશું. એ કે હું આજ નહીં આવી તો કાલ કટોકટ જાય, પણ નક્કી ના કહેવાય, કારણ કે ભાઈ આવે તો આવે, નકર નહીં આવે એવું ન. અમુક કાયમી ગ્રાહક છે એને દેવાનું છે 2 કિલો. તો ફટાફટ આપણે આ સાફ કરી અને ફટાફટ આપણે અડદનો લોટ નાખી દઈએ એટલે દરાઈ જાય. અને ગાઈસ પછી મળ્યા, કારણ કે ફટાફટ કરી લે ને, લાઇટ વહી રહેશે ને તો આપણે વિડીયાના કારણે બાપા આપણે ગગલાવી નાખીએ કે તું વિડીયામાં ચડ્યો હો, આ પડી. પણ આ બધું કામકાજ જોવું પડે ગાઈસ. તો એ આપણે આગળ એના જ તો 45 કિલોના પૌવા, મતલબ ટુકડે આપણે કરવાના છે. 45 કિલો ઘઉંના છે. એક 45 કિલો ને બધા થઈને 45 કિલો થાય છે, કારણ કે એક 45 કિલો તો ક્યાં જાય વિચાર કરો તો ગાઈસ. 45 તો 90, 9 ને 9 18, 180 કિલો ક્યાં જાય. બધા પૌવા આપણે જોખવાના છે 250માં, 500માં. કિલોમાં તો જોખવાના નથી, કારણ કે કિલોમાં પછી ગમે તે ભરાઈ જાય. વધુ પડતા 250 ને 500 એ જ લગભગ થશે. વધુ પડતા તો લગભગ 500માં થોડાક થશે, નકર 10 રૂપિયાના અને 250 પૌવા, 10ના પૌવા 250 પૌવા અને 500 થોડા. તે જોખવાના છે. તો જોખી હજી વાર લાગી જશે. તો પહેલાં બધું કરી લે એટલે સાફ સફાઈ થઈ જાય. એટલે પછી અહીં બેસીને જોખવાનું છે, એટલે વાંધો ના આવે ગેસ મળ્યા પછી. ચાલો બસ આપણે આવી ગયા હતા. જે જો દરવાનું હાલે, અને આપણે બધા ચેવડાનો માલ જે સારો અને ડ્રોઈંગ પીવા માટે મળી જશે બધો માલ. પેકિંગ ચાલુ થઈ ગઈ છે.
અને ક્યાં ખબર સાબુદાણાનો પાવડર આ તો અમુક જ નાખે કારણ કે આના હે ને એ હું તો ખબર ભરવાય આ પાણી બહુ બધું તો ગાઈસ કરે ફટાફટ આપણે જાય ને કામ કરી નાખીએ બીજું ઘણું છે બીજે ખાવા છે મળ્યા પછી ચાલો ગાઈસ થઈ ગયું છે આપણું પૌવા ભરવાનું કામ ચાલુ રાડું નહીં નાખવાની ખોટી બ્લોગ બનાવે છે બરાબર છે તો થઈ ગયું છે બધા હવે થોડા ઘણા રહ્યા છે તો ફટાફટ ભરી લઈ મળ્યા પછી તો ગાઈસ સ્વાગત છે ફરીથી બ્લોગમાં અને આપણે થઈ ગયું છે બધું કામ જોઈએ પૌવા બધા થઈ ગયા છે અહીંયા ઘઉંના હે મકાઈના હે બાકી તો ઉનિફોર્મ છે બધું બોલી થઈ ગયું છે બધું કામ બસ તો બધું ખોખાને લાગી સાઈડમાં એટલે માલ આવું નથી આવી ગયું છે બધું વખાને પડ્યું સાફ થઈ ગયા બધું હાથમાં બહાર એટલે તો ગેસ મળ્યા પછી ફટાફટ થોડીક થાકી રહ્યા કારણ કે થોડુંક પટ્ટીਆਂ પટ્ટી થોડુંક થઈ ગયું છે મળ્યા પછી કામ થઈ ગયું બધું ને હવે કાકાના ઘરે હાથ પગ ધોતા હોય બધું ફ્રેશ ફ્રેશ થઈ ગયા પછી મળ્યા અરે ઢીંગલા ચાલો ભાઈ સર નીકળી ગયા હતા આપણે દુકાન માટે ફટાફટ આપણે હોટલ લઈને ફટાફટ નીકળી ગયા આવી ગયા છે ઠીક તો ફટાફટ પૂગી જાય તો ગાઈસ નીકળી ગયા છે તમને કીધું કે આપણે દુકાને 2:30 વાગ્યા છે ને ફટાફટ આપણે દુકાને પૂગી જાય કારણ કે અમુક વાડી જતા હોય બપોરે બહાર ગયા હોય તો સામાન લઈ જાય પણ હમણાં તો હાથો મુંદ તો એવું જ છે બપોરે કંઈ વહેલા કંઈ મોડા હો ગાઈસ તડકો એવો છે વરસાદની જરૂર ફૂલમ નહીં ગાઈસ વરસાદ આવી જાય ને મોજ પડી ગઈ ઠંડાક પડી જાય બધું જે કામમાં પડ્યા ને એ કામ તો ના કરું કોઈને એટલા માટે તો ગાઈસ ફટાફટ દુકાન ખોલીને મળ્યા અને એની પહેલાં આપણો મિની બ્લોગ આવી ગયો તો ફટાફટ જોઈ લેજો મળતા રહેશે નવા બ્લોગમાં ભાઈ બંધ એના ઊંચું વાત કરવા નવા બ્લોગમાં મળવાનું થઈ ગયું ત્યારે નવા બ્લોગ તો કાલ બનાવી પાછા તો એ રીતે આપણે મળતા રહીશું આગળ બાકી તો બધાને કેવા લાગે કહેતા રહેજો ચલો ગાઈસ કેમ છો આપણે બીજા દુકાને અને ફટાફટ આપણે દુકાન ખોલી તાળા ચાવી ખોલી અને તાળા ખોલી ચાવીથી તાળું ખોલી લઈ અને બધું કામ થઈ જાય બધું સાઈડમાં ફટાફટ આપણે દુકાન ખોલી લઈ અને માણસને કોઈ આવતો હોય તો માલ લઈ જવો હોય તો વાંધો નહીં લાઈટ ચાલુ કરી લે આપણે આવી અને વાઈફાઈ કનેક્શન ફેલ હવે નથી કે આપણો હાલતો ભાઈ ત્યાં તો શું આપણે કરી લઈએ ચાર્જિંગમાં મૂકી ચાર્જિંગમાં 60ની અંદર હે તો પાછું થઈ જાય બાપા આવે ને પછી આપણે બ્લોગ મૂકવાનો છે આજે તો ફટાફટ જોઈ લેજો આપણો બ્લોગ અને મિની બ્લોગ આપણે થોડીક મૂકી દેશું તો મળતા રહીશું આગળ ગાઈસ તો હાલો ગાઈસ આપણે બેઠા હતા ને વાગી ગયા છે 3:15 થઈ ગયા છે પોણી કલાક થઈ ગયા આપણે આવી આરામથી બેઠા છે એક બેને સમજાવી દીધા છે મતલબ સમજાવ માલ દઈ દીધો છે બાકી તો બાંધવાનો તો પ્રાઇસ કંઈ રહ્યું નથી આપણે સાતમનું કારણ કે બધું આપણે બાંધી દીધું છે એકદમ રેડી અને બધું સારું છે કારણ કે નવું આવ્યું નહીં એમાં જ બાંધો ને જૂનું મતલબ જૂનું એટલે તો કે આપણે જે કાયમીની રૂટિંગ હોય એમાં તો આપણે બાંધો નવા જે આવ્યો પેકિંગ એમાંથી જ બાંધવો હતો બધા બંધાઈ ગયા છે જૂના તો કાંઈ રહ્યા નહોતા થોડુંક રહ્યા હતા અને નવું આપણે જે આવી ગયું તો તમને કીધું તો એ આપણે આમાં આવી ગઈ હતી પ્રોડક્ટ આપણે જે હેલ્થ માટે આપણે કરી છે કારણ કે મને એવું સમજાણું કે કાંઈ સર આપણે મતલબ હેલ્થ શરીર મારે એમ કાંઈ નડતું નથી મને કાંઈ નુકસાન નથી કરતું જાડું શરીર છે પણ બસ થયું તો એવું કે ચાપ દબાઈ ગઈ હતી એટલા કારણે બંધ થઈ ગઈ તો હું તમને કહેતો કે શરીર આપણે જે ખોટું કામ કરતા હોય તો બરાબર છે કે આપણે શરીર થાય તો એની ઉપાધિ નહીં આપણે કારણ કે રૂટિન પ્રમાણે આપણે ઉપાડી શકતા થઈ થોડુંક બેઠાડો જીવન થાય ને પછી કામ કરવું અઘરું પડે ભલે અમુકને અઘરું ના પડે પણ થોડુંક શરીરનો ભારને લાગવું ચાલુ થાય બાકી તો કાંઈ હું કાંઈ શરીરને આપણે એ તો ઉપરની દયા હોય ભગવાને ખાધે પીધે સારા હોય તો દીએ એવું કહેતા હોય પણ હું તો એમ કહું કે મારા મન મુજબ એવું છે કે બંને તાવથી શરીર થોડુંક વધવા ના દેવાય વધે તો કાંઈ એમાં કાંઈ ગમે એમ કરી લે આપણે ના હાલે એટલે ના હાલે આપણો પણ ખોટું શરીર વધે નહીં ને એના માટે કાંઈક કરતું રહેવાય એટલે ખોટી ઉપાધિ નહીં આગળ
એ બાબતે. બાકી તો બીજું તો કાંઈ ગાઈસ એવું કાંઈ છે નહીં સર બાબતે. બાકી તો આપણે મેં તમને કીધું આપણે જે ડાયટ પ્લાન છે એ બધું સારું છે. તો એ પ્રમાણે મેં ટ્રાય કરી છે, હું તમને બતાવતો રહીશ આપણે કઈ પ્રમાણે થાય છે. શેક પીવાનું આવે છે, રૂટિન આપણું જે મતલબ જમવાનું સાંજે જમીને આપણે 45 મિનિટ ચાલવાનું, મતલબ ચાલીએ તો પચે નહીં અને માપસરું કોણ એટલે હાલચાલ થાય ને થોડુંક ઓછું જે આપણે એ શેકમાં એ પ્રમાણે હોય કે આપણે જે તત્વ જોતા હોય એ તત્વ મળી રહે. એમાં ઘણા ફ્લેવર આવે એ પણ એ તમારે એ વાત કરીને મગાવવો પડે. પણ ગમે એ મગાવો તો તમને ના હાલે, મતલબ ગમે તમે મગવો તો ફ્રોડ આવી શકે કે એવું આવી શકે. હું માર્કેટિંગ નથી કરતો પણ હું તો તમને મારો અનુભવ કહું. મેં હજી 4-5 દીમાં કર્યા એનો અનુભવ કહું કે નકર મને હું તમને શું કહે એમ સિક્કો મારીને કહું કે જી હું તમને કહું ને 2 રોટલા હું ખાતો ને તો એ મને એમ થતો કે હું 2.5 રોટલા ખાવા દઈશ. તો મતલબ એમ નથી કહેતો કે આ શેક પીવાનું ચાલુ કરો ને, મતલબ હવે જીતા હવે જે થયું હોય કે પણ રૂટીન પ્રમાણે જે મારે બપોરે ખાવું પડતું ને એ પ્રમાણે હું ઓછું કરી શકું. એવું નહીં કે પેટ આપણે ભર્યું લાગે, માપસેરું ભર્યું લાગે પણ આપણે એમ એટલી બધી ભૂખ ના લાગે એ બાબત. ને ગાઈસ આ બાબતે હું થોડોક વિડીયો અલગ બનાવીને આમાં બનાવવા જાય ને તો મોટો થઈ જશે. આ બાબત માટે હું થોડોક અલગ વિડીયો બનાવી તમને એ ભલે ને ભાઈ 30 મિનિટનો 45 મિનિટનો થઈ જાય તો હાલે, પણ આ બાબતમાં બ્લોગમાં લઈ લેશું ને આપણે તો બહુ મોટો થઈ જશે. એટલે તો ગાઈસ એ માટે તો કાંઈ વાંધો નહીં. તમારે પણ શરીર ઓછું કરવું હોય તો ફોન કરજો, સંપર્કમાં રહેજો તો એ વાત કરાવી દઈ. આયુર્વેદિક ડૉક્ટરને વિષય મતલબ એવું કાંઈ છે નહીં, પણ આ તો એક હું તમને કહું કે એમ આપણે આગળના કોકને પૂછીને કર્યું હોય તો સારું. ને અમુક હું જ તમને કહું, ધારો કે ફ્રોડ કરવું હોય મારે તો હું તમને એમ કહું કે તમે આ પીઓ, હું દેખાડીને કહું કે આ પીઓ કે સારા વસ્તુ હું તમને કહું તો એ મતલબ એ વસ્તુ તો એ રહે માથે, પણ અંદરની વસ્તુ બધી બગડી જાય. એ માટે તો એ એવું થતું હોય, કારણ કે અત્યારે ખબર છે દુનિયામાં બધું ફ્રોડ ગમે એ વસ્તુ ડબલ થઈ શકે. સારી વસ્તુને ખરાબ થઈ જ શકે છે, મતલબ ખરાબ એટલે કે સારી વસ્તુ ક્વોલિટીવાળી હોય નબળી ક્વોલિટીની મળી શકે છે. એમ કાંઈ હોય કાંઈ નહીં પણ એમ ભાવ ઊંચો ને એ બધું પ્રમાણે. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, આપણે પાછા બ્લોગમાં આવી જાય. જોઈએ ગાઈસ આપણું બધું કામ થઈ ગયું છે, ખોટો લાંબો થઈ જશે તો મળશું પછી આગળ. ગાઈસ બધાને જય સિયારામ, મળતા રહેશું આગળ ને સેટ સુધી બન્યા રહેજો. આપણો દુકાનનો માલ મતલબ ખાતરનો માલ જોતો હોય તો મળી શકશે આપણી દુકાને. એ હું કહું તમને કે શું કહેવાય હાલો પ્રમોશન કરું, કારણ કે મારી દુકાન છે. તો આપણે વછા એન્ટરપ્રાઇઝ ગટકા છે જ્યાં પર રસ્તા આગળ આવી જશે કોણ આગળ, તો ત્યાં તમને મળી જશે. તો મળ્યા પછી રહેશે આગળ. બસ વરસાદ જેવું થઈ ગયું છે ને આવી જાય ને તો જોરદારનું કામ થઈ જાય. આપણે મિટિંગ પૂરી થઈ ગઈ છે, 4:30 થી 5:15 જેવી મિટિંગ હતી. આજે 5:20 જેવું થયું છે. તો કઈ જોઈ લે છાટા સે ચાલુ થયું એવું લાગે છે મને. ફટાફટ નીચે બેસી જાય કારણ કે આજે લાગે છે કે વરસાદ થોડો બધું આવશે. તો કઈ નીકળી જાય નીચે ફટાફટ. અને હું મિટિંગમાં જતો, મતલબ જે આપણે કાયમીનું શીખવાડે મતલબ તમે કઈ રીતે તમે તમારો વેટ લોસ કરી શકો, ડાયટ પ્લાન અલગ આવે, તમારે શું કરવું પડે બધું તમારે આપણે કરવું હોય તો મારે કોન્ટેક કરજો, હું તમને કોન્ટેક કરાવી દઈશ એનો. બીજો તો બધાને પોતપોતાનો વિશ્વાસ હોય તો કરાય, બાકી તો હોય નહીં. બાકી ખોટા રવાડે એમાં ચડાય નહીં દવાને, કારણ કે દવાને ખોટે રવાડે ચડો તો બીજું હું એમ નથી કહેતો ના થાય, થઈ જાય પણ ઓછેગાનો પછી વધી જાય ને મેન્ટેન કરતાં ના આવડે તો પછી અઘરું લાગે પાછું એ વજન. એનો આપણે અલગ ટોપિક બનાવશું, મને વિચાર છે બનાવવાનો. તો ગાઈસ મળશું પછી આગળ. હેલો ગાઈસ, તો પછી ફરીથી બધું કામ કરીને આપણે ઉપર મિટિંગ અટેન્ડ કરી લીધી ને ભાઈ થોડો કામમાં ગળી ગયા હતા. જોઈ લે આ બધું સામાન ને બધું હરખા મૂકવાનો તો મૂકી દીધો જોઈ લે. અને હવે ફટાફટ આપણે નીકળી જઈશું ઘરે. આપણે તો જમી આવ્યા હોય છે, જે હું તમને કહેતો હતો કે આપણે વહેલું જમવાનું 7:30 બને એટલું વહેલું જમી લેવાનું. એમ 7:30 તમે જમી લે ને તો એમ સારું રહે એટલા માટે. તો હવે ફટાફટ આપણે નીકળી જાય. બાકી તો મળશું કાલે નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે. તો ફરીથી મળશું કાલે.